નમસ્કાર, આવી રહી છે શિવ મહારાત્રિ. અવારનવાર તમે એક્ઝામ આપી રહ્યા છો, જીપીએસસી, યુપીએસસી, શિક્ષક બનવા માટેની એક્ઝામો આપી રહ્યા છો અથવા સ્કૂલમાં પણ એક્ઝામો આપી રહ્યા છો. થોડા પોઈન્ટ પાછળ અથવા ઇન્ટરવ્યુમાં પણ તમે ફેલ થઈ રહ્યા છો, તો આ રીલ તમારી માટે છે. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો એની માટે તમારે શું કરવાનું છે કે શિવરાત્રિના દિવસે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ત્રિમુખી રુદ્રાક્ષ એટલે 3 મુખવાળા રુદ્રાક્ષને શિવલિંગ ઉપર રાખી અને એની ઉપર મધથી ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રથી અભિષેક કરાવવાનો છે. અને ત્રિમુખી રુદ્રાક્ષ કાળા દોરાની અંદર અથવા ચાંદીની અંદર બનાવી અને તમારા ગળામાં ધારણ કરવાનું છે, જેનાથી તમારું કોન્સન્ટ્રેટ વધશે, તમારું આત્મબળ વધશે અને તમારી સ્મરણ શક્તિ એટલે યાદ શક્તિ પણ વધશે. જો આ વિડીયો રીલ તમને ગમી હોય તો આગળ તમારા જે પણ મિત્રો એક્ઝામ આપી રહ્યા છે અને અવારનવાર ફેલ થઈ રહ્યા છે તો એને જરૂરથી શેર કરજો અને તમે સેવ કરી લેજો. શુભમસ્તુ.